વસુંધરા એકેડમીના આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9ના પાઠ્યપુસ્તકને આવતા વ્યાકરણમાં સંધિ વિષય જે છે સંધિ એના વિશે સમજવાનું છે. તો એ જોઈએ. હવે સંધિ જે છે એનો સાદો અર્થ કરવા જઈએ તો બે અક્ષરોનું જોડાણ એવું થાય છે. તો આપણે એને જે છે એ ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં જે નિયમો સાથે આપ્યું છે એ આપણે સમજવાનું છે. બીજું કે અહીંયા આપણે જે છે એ ઘણા બધા ઉદાહરણોનો અતિરેક કરવાનો નથી, પણ દરેક નિયમની સામે એક ઉદાહરણ જે છે એ આપણે સમજવા પૂરતું જોઈશું. એટલે માત્ર નિયમના આધારે જ કોઈ પણ પ્રકારનું જે સંધિ છે એ છોડો કે જોડો આપણે પૂછે તો આપણે એને વ્યવસ્થિત રીતે નિયમના આધારે જે છે એ કરી શકીએ. તો સૌ પ્રથમ અહીંયા સ્વર સંધિ આપણે જોવાની છે. સ્વર સંધિમાં જુઓ તો અહીંયા અ પ્લસ અ એટલે આ. જેમ કે અહીંયા સૂર્ય પ્લસ અસ્ત છે તો સૂર્યમાં છેલ્લે અ છે, અ પ્લસ અસ્ત જે છે એમાં પહેલાં અ છે, એટલે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર એ બેનું જોડાણ કરીએ અ પ્લસ અ એટલે આ. તો જેનો શબ્દ બન્યો એ થઈ ગયો સૂર્યાસ્ત. બરાબર. હવે અહીંયા તમે જોશો કે અહીંયા જે સંધિ આપેલી છે એ અ અને આ ના જોડાણની આપેલી છે. એટલે કે કોઈ પણ અ અને આ એમાં કોઈ પણ રીતનું જોડાણ હોય, જેમ કે બંને અ હોય તો પણ આ થાય છે, અ પ્લસ આ હોય તો પણ જે છે આ થાય. જેમ કે વાત પ્લસ આવરણ એટલે વાતાવરણ. પછી આ પહેલાં લઈ લઈએ અને અ પછી લઈ લઈએ તો પણ એનો જે છે એ સંધિ સ્વર છે આ થાય છે. જેમ કે ભાષા અને અંતર તો એમાં થાય છે ભાષાંતર. પછી બંને આ લીધા છે અહીંયા તો પણ શું થાય છે આ, એટલે કે વિદ્યા પ્લસ આલય એટલે કે વિદ્યાલય. તો અહીંયા તમે જુઓ અ અને આ ને કોઈ પણ ક્રમમાં લઈ લ્યો એનો જે સંધિ સ્વર છે હંમેશા શું થાય છે આ. એટલે આપણે અ પ્લસ અ અને આ એનું જોડાણ હંમેશા યાદ રાખવાનું છે આ થશે. બરાબર. એટલે તમારે માત્ર એક જ નિયમ યાદ રાખવાનો રહેશે કે અ અને આ કોઈ પણ સ્વરૂપમાં જોડાય તો એનો જે સંધિ સ્વર છે એ હંમેશા આ થાય છે. અને એ રીતે જે ઉદાહરણો છે અને એનું જે જોડાણ છે એ પણ અહીંયા આપણે આપી દીધેલું છે. તો આ અ અને આની વાત થઈ. ત્યાર પછીના જે સ્વર છે એ છે ઈ અને, એટલે કે રસ્વ ઈ અને દીર્ઘ ઈ. હવે અહીંયા પણ આપણે ઉપરના ઉદાહરણ જેવું છે, રસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ અથવા તો રસ્વ ઈ અને દીર્ઘ ઈ એનું કોઈ પણ સ્વરૂપ કોઈ પણ રીતે એ બંનેનું જોડાણ થાય તો એનો હંમેશા જે સંધિ સ્વર છે એ આવશે ઈ. જેમ કે અહીંયા પહેલાં ઉદાહરણમાં જોઈએ કે બંને રસ્વ ઈ છે એ જોડાય છે. જેમ કે હરિ, હરિમાં રી રસ્વ છે પ્લસ ઈચ્છા, ઈચ્છામાં ઈ રસ્વ છે. તો એ બંને રસ્વ રસ્વ જોડાય તો પણ શું બને છે દીર્ઘ, એટલે કે હરિચ્છા. તો અહીંયા રી છે, હરિચ્છામાં રી જે છે એ દીર્ઘ આવી ગયો છે. તો અહીંયા પણ ઉપર જે ઉદાહરણ જોઈએ એ પ્રમાણે જ છે કે રસ્વ ઈ અને દીર્ઘ ઈ એનું કોઈ પણ રીતે જોડાણ કરો. પહેલાં બંને રસ્વ ઈ લઈ લ્યો તો પણ એ થાય છે, રસ્વ ઈ દીર્ઘ ઈ લ્યો તો પણ એનો દીર્ઘ ઈ સ્વર થાય છે. પછી દીર્ઘ ઈ અને રસ્વ ઈ લ્યો તો પણ એનો જે સંધિ સ્વર છે એ દીર્ઘ ઈ થાય છે. એવી રીતે બંને દીર્ઘ ઈ લઈ લ્યો તો પણ એનો જે સંધિ સ્વર છે એ દીર્ઘ ઈ થાય છે. એટલે કોઈ પણ ઈ જે છે રસ્વ અને દીર્ઘ ઈ કોઈ પણ સ્વરૂપે જોડાશે એનો જે સંધિ સ્વર છે હંમેશા શું થશે દીર્ઘ ઈ. એવી રીતે સામે ઉદાહરણ છે અરિચ્છા આપણે જોયું. ત્યારબાદ પરી, પરીમાં રી છે રસ્વ છે અને ઈક્ષામાં ઈ દીર્ઘ છે તો પરીક્ષા. ત્યારબાદ દેવી ઈચ્છા, દેવી વી જે છે રસ્વ છે, ઈ જે છે ઈચ્છામાં ઈ જે છે એ રસ્વ છે તો એનું જે છે દીર્ઘ થઈ ગયું દેવીચ્છા. પછી બંને દીર્ઘ છે ગૌરી પ્લસ ઈશ્વર તો એમાં પણ જે છે એ ગૌરીશ્વર દીર્ઘ ઈ થાય છે. તો અહીંયા આ રીતે જે છે આપણે કરી શકીએ ઈ પ્લસ ઈમાં. ત્યાર પછીના જે સંધિ સ્વર છે એ છે ઉ અને ઉ, રસ્વ ઉ અને દીર્ઘ ઉ. તો અહીંયા પણ આપણે જોવાનું છે કે કોઈ પણ રસ્વ ઉ અને દીર્ઘ ઈ કોઈ પણ સ્વરૂપે જો જોડાય છે તો એનો સંધિ સ્વર હંમેશા થાય છે દીર્ઘ ઉ. જેમ કે બંને રસ્વ ઉ પ્લસ રસ્વ ઉ જોડાય છે તો એનો સંધિ સ્વર દીર્ઘ ઉ થાય છે. જેમ કે ગુરુ, ગુરુમાં રૂ જે છે રસ્વ છે પ્લસ ઉપસદનમાં ઉ પણ રસ્વ છે તો રસ્વ રસ્વ જોડાય તો ગુરુ જે છે એ દીર્ઘ રૂ થઈ જાય છે એટલે ગુરુપસદન. પછી એવી જ રીતે રસ્વ ઉ અને દીર્ઘ ઉ, સિંધુમાં જે ઉ છે એ રસ્વ છે અને ઉર્મિમાં ઉ છે એ દીર્ઘ છે તો રસ્વ અને દીર્ઘ ઉ જોડાય છે તો પણ
જે સંધિ સ્વર છે એ દીર્ઘવું થાય છે, સિંધુર્મી થાય છે. વધુ પ્લસ ઉલ્લાસ જે છે એમાં પણ વધુલ્લાસ, વધુ પ્લસ ઉર્મી બંને દીર્ઘ છે તો પણ દીર્ઘ થાય છે વધુર્મી. તો અહીંયા મિત્રો આપણે જે સ્વરને લગતા જે સાદા ઉદાહરણો છે એ સમજ્યા. આ ઉદાહરણો અને આ જે નિયમ છે એ નિયમ પરથી જ તમે આ મોટા ભાગની જે સંધિ છે એ કરી શકો છો. તમે તમારે વધારે પડતા ઉદાહરણો જે છે એ ગોખવાની કે જોવાની જરૂર નહીં રહે. જો તમે એકવાર અહીંયા મેં સમજાવેલા નિયમો છે એને વ્યવસ્થિત સમજી ગયા હશો તો. ચાલો ત્યાર પછી આગળ જઈએ. અહીંયા હવે આપણે કેટલાક ઉદાહરણ આપ્યા છે, તમારા માટે પ્રશ્ન આપ્યા છે. તો એ પ્રશ્ન જે છે એનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે જે છે એ અહીંયા સત્યાગ્રહ, તો એની માટે 4 ઓપ્શન આપેલા છે. ત્યારબાદ ચિંતાતુર એના માટેના ઓપ્શન છે, અને સુક્તિ તો એના માટેના પણ ઓપ્શનો આપેલા છે. તો ઉપર જે આપણે સ્વર સંધિ સમજ્યા એના આધારે તમે આ જે 3 પ્રશ્નોના જવાબ જે છે એ કોમેન્ટમાં આપી શકો છો. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીંયા એક કોઠો આપ્યો છે, પણ એ કોઠો સમજવા કરતાં આપણે સીધા એના ઉદાહરણો જ સમજીએ. તો હવે અહીંયા ઉપર આપણે જે જોયા હતા એ સરખા જે સ્વરો હતા એમની સંધિ હતી. હવે અહીંયા જે છે એ થોડાક અલગ જે સ્વરો છે એમની સંધિ આપણે સમજવાની છે. એ જોઈએ તો કોઈ પણ સ્વરૂપે અ અને ઈ જોડાય છે. જો યાદ રાખજો, અહીંયા છે અ અને ઈ, આના 2 સ્વરૂપ છે, અ અને આ. એવી રીતે ઈના 2 સ્વરૂપ છે, રસ્વ ઈ અને દીર્ઘ ઈ. અહીંયા પણ અ છે, આ અ ઈ રસ્વ છે, આ છે એ દીર્ઘ છે. અહીંયા ઈ છે એ રસ્વ છે અને આ ઈ છે એ દીર્ઘ છે. તો અહીંયા આપણે જોવાનું છે કે આ અને ઈ પ્લસ ઈ રસ્વ ઈ અને દીર્ઘ ઈ કોઈ પણ સ્વરૂપે જોડાય છે તો એનો સંધિ સ્વર હંમેશા શું થશે? એ થશે. શું થશે? એ. જેમ કે અહીંયા ઉદાહરણ આપણી સામે આપ્યું છે, સ્વ પ્લસ ઈચ્છા. સ્વમાં જે છે અ છે પ્લસ ઈચ્છામાં દીર્ઘ ઈ છે, તો ઈ બંને જોડાય અને એ થઈ ગયું છે, એટલે કે સ્વેચ્છા. એવી જ રીતે બીજું ઉદાહરણ છે રસ્વ અ પ્લસ દીર્ઘ ઈ. જેમ કે ગણમાં અ જે છે એ રસ્વ છે એટલે કે અ છે, પ્લસ ઈશમાં ઈ જે છે એ દીર્ઘ છે. એ જ્યારે જોડાય છે ત્યારે પણ એ બને છે, એટલે કે ગણેશ. ગણ પ્લસ ઈશ એટલે કે ગણેશ. પછી આ પ્લસ ઈ છે, યથામાં આ છે, પ્લસ ઈષ્ટમાં ઈ જે છે એ રસ્વ છે, ઈ જોડાય છે ત્યારે પણ એ બને છે, એટલે કે યથેષ્ટ. એવી રીતે મહા પ્લસ ઈશ એટલે કે મહામાં આ જે છે પ્લસ ઈ જે છે એ દીર્ઘ છે, આ પ્લસ ઈ જોડાય તો પણ એ બને છે, મહા પ્લસ ઈશ એટલે કે મહેશ. તો અહીંયા મેં તમને અગાઉ જેમ કીધું એમ કે આ સંધિની અંદર પણ અ અને આ અને એની સામે રસ્વઈ અને દીર્ઘઈ કોઈ પણ સ્વરૂપે જોડાય છે તો એ હંમેશા એ બને છે. શું બને છે? એ. આ વસ્તુ એક યાદ રાખશો એટલે આમાંનું કોઈ પણ ઉદાહરણ આવશે તો તમે એને ખૂબ જ સરળતાથી ક્રેક કરી શકશો. ત્યાર પછી બીજું જે છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે છે આપણી પાસે અ અને આ અને એનું જે જોડાણ છે સંધિ છે એ રસ્વઉ અને દીર્ઘઉ એની સાથે કરવાનું છે. હવે આ 4માંથી કોઈ પણ એકાબીજા સાથે જોડાશે, ખાસ કરીને આ બંનેની સામે આ બંનેમાંથી કોઈ પણ, આ બંને એની સામે આ બંનેમાંથી કોઈ પણ, તો એનું જે છે એ હંમેશા ઓ થશે. ખાસ યાદ રાખવાનું છે. અ પ્લસ ઉ એટલે ઓ. જો અહીંયા તમે જોઈ શકો છો અ પ્લસ રસ્વ ઉ એટલે ઓ થાય છે. વન પ્લસ ઉત્સવ વનોત્સવ. એવી રીતે અ પ્લસ દીર્ઘઉ એટલે ઓ. નવ પ્લસ ઉઢા એટલે કે નવોઢા. મિત્રો આ ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં જે સંધિનું વ્યાકરણ જે આપેલું છે એમાંથી જ આપણે જોઈએ છીએ. ધોરણ 9નું પાઠ્યપુસ્તક જ છે, એમાંથી સીધો જ હું તમને સમજાવું છું, એટલે ખૂબ જ અગત્યનું છે, ધ્યાન રાખીને સમજજો. પછી આ પ્લસ રસ્વ ઉ જોડાય છે તો પણ શું બને છે? ઓ બને છે. મહા પ્લસ ઉદધી મહોદધી. પછી એવી રીતે આ પ્લસ દીર્ઘ ઉ જોડાય છે તો પણ ઓ બને છે. ગંગામાં આ જે છે એ આ છે, પ્લસ ઉર્મીમાં દીર્ઘ ઉ છે તો જોડાય છે તો ગંગોર્મી બને છે. બરાબર. તો અહીંયા અ અને આ એની સામે ઉ અને દીર્ઘ ઉ કોઈ પણ જોડાશે તો હંમેશા ઓ બનશે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. એવી રીતે એની સામે એની જે સંધિના એક ઉદાહરણો છે એ પણ આપણે સમજી લીધા છે.
ચાલો ત્યાર પછી આગળ વધીએ. તો આગળ જે છે એ અ અને આની સાથે રૂ જોડાય છે ત્યારે જે છે શું બને છે એ આપણે જોઈએ. તો અ અને આની સાથે જ્યારે રૂ જોડાય છે ત્યારે અર બને છે. ર જે છે એ ખોડો છે, અર્ધો છે. જેમ કે સપ્ત પ્લસ ઋષિ જ્યારે જોડાય છે ત્યારે સપ્તર્ષિ, જે ર છે એનો જે છે એ રેફ સ્વરૂપમાં આવતો રહે છે. એવી રીતે અહીંયા નીચે પણ મહા પ્લસ ઋષિ તો એનું મહર્ષિ, તો જે ર છે ઋષિનો ર જે હતો એ ખોડો થઈ જાય છે, એટલે કે ર છે એ રેફના રૂપમાં આવતો રહે છે. તો એ પણ યાદ રાખવાનું છે કે અ અને આ જ્યારે જોડાય છે રૂ સાથે ત્યારે બને છે ર, એટલે કે રેફ સ્વરૂપમાં ર આવતો રહે છે. એ ખાસ યાદ રાખવાનું છે. ચાલો તો અહીંયા આપણે જે ઉદાહરણો સમજ્યા એને લગતા કેટલાક જે વિકલ્પ છે એ પણ અહીંયા આપેલા છે. એ વિકલ્પ આપણે જોઈએ તો હરેન્દ્ર, એના સામે 4 ઓપ્શન છે. ત્યારબાદ પરોપકાર અને વિદ્યોપાસના. તો અહીંયા જે 3 પ્રશ્નો આપેલા છે, સામે ઓપ્શન આપેલા છે, એમાં તમે ઉપર જે નિયમ સમજે નિયમના આધારે જ તમારે એના જવાબ કરવાના છે. તો કોમેન્ટ્સમાં ખાસ એના જવાબ આપજો. ચાલો ત્યાર પછી જે સંધિ છે એ છે, હા, જો અત્યાર સુધી આપણે જે સંધિ જોઈ એમાં મોટાભાગે જે સ્વરો છે એ આગળથી લઈ અને પાછળ એ રીતે જોડાણ હતું. હવે અહીંયા પહેલાં ઈ અને ઈ આવે છે અને પછી અ અને આ છે. તો એવી જે સંધિ છે એમાં જે નિયમ છે એ કઈ રીતે છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ ઈ એટલે કે રસ્વ ઈ અથવા તો દીર્ઘ ઈનું જોડાણ જ્યારે અ અથવા તો આ કોઈ પણ સાથે થાય છે, આ બંનેમાંથી કોઈ પણ, એની સામે આ બંનેમાંથી કોઈ પણ જ્યારે જોડાય છે ત્યારે એનો જે સંધિ સ્વર છે હંમેશા ય બને છે. અહીંયા તમે જોઈ શકો છો. જેમ કે ઉદાહરણ છે ઇતિ. ઇતિમાં જે તી છે એ રસ્વ છે પ્લસ આદિ. આદિમાં આ જે છે એ દીર્ઘ છે, જ્યારે જોડાય છે ત્યારે ય બની જાય છે, ઇત્યાદિ. બરાબર. એવી રીતે જ્યારે ઉ અને ઉ અથવા ઉ વત્તા અ અથવા આ કોઈ પણ જોડાય છે, યાદ રાખજો. પણ અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની એ છે કે અહીંયા પ્રથમ જે છે એ ઈ કે ઈ આવે છે અથવા તો ઉ કે ઉ આવે છે, અને પછી એનું જોડાણ જે છે એ અ અથવા તો આ સાથે છે ત્યારે શું થાય છે, તો અહીંયા ઉ પ્લસ ઉ અથવા તો ઉ અથવા દીર્ઘ ઉ વત્તા અ અથવા તો આ જોડાય છે, તો એનો જે છે એ સંધિ સ્વર બને છે વ. ખાસ યાદ રાખજો. સુ પ્લસ આગત, તો સુમાં ઉ જે છે એ રસ્વ છે પ્લસ આગતમાં આ છે, તો રસ્વ ઉ પ્લસ આ જોડાણું એટલે વ બન્યો, સ્વાગત બની ગયું છે. કોઈ પણ આમાંથી હશે, ઉ રસ્વ અથવા તો ઉ દીર્ઘ, એની જે સંધિ છે એ અ અથવા તો આ સાથે થાય ત્યારે વ બને છે. સુ પ્લસ આગતનું સ્વાગત બને છે. એવી રીતે પહેલાં જો રૂ હોય અને એનું જોડાણ અ કે આ સાથે થાય છે, સંધિ જ્યારે કરવામાં આવે છે ત્યારે એનો જે છે એ ર ખોડો બની જાય છે. એટલે કે પિતૃ પ્લસ આજ્ઞા હતું તો એનું જે ર છે એ પિત્રાજ્ઞા થઈ જાય છે. ખાસ યાદ રાખજો, આ ઉદાહરણ આ પૂછાઈ શકે એવું છે. પિતૃ પ્લસ આજ્ઞા, તો એનું જે છે એ સંધિ પિત્રાજ્ઞા એવી થાય છે. હવે અહીંયા આપણને 4 ઉદાહરણ અલગ અલગ આપ્યા છે. બરાબર. અહીંયા તમારે એમની જે છે એ સંધિ કરી અને જવાબ આપવાની છે, સંધિ જોડવાની છે. પ્રતિ પ્લસ અક્ષ, પરી પ્લસ આવરણ, વી પ્લસ અર્થ, સુ પ્લસ આગત અને ગુરુ પ્લસ આજ્ઞા. તો એ જે છે એના જવાબો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. ખાલી આ નિયમો તમે જો એકવાર સારી રીતે સમજી અને યાદ કરી લેશો તો પછી કોઈ પણ ઉદાહરણ તમને પૂછશે, કોઈ પણ સંધિ પૂછશે તો તમે એને ખૂબ જ સરળતાથી છોડી અથવા તો જોડી શકશો. અહીંયા જે છે એ પ્લસ અ જ્યારે જોડાય છે, એ પ્લસ અ, તો એનો જે સંધિ સ્વર છે અય બને છે. જેમ કે ને માં એ છે પ્લસ અ, અનમાં અ છે, એટલે કે એ પ્લસ અ જોડાણો તો એનો જે સંધિ સ્વર છે અય બન્યો. ને છે તો નયન થઈ ગયું છે. એવી રીતે ઐ પ્લસ અ, તો એનો જે છે અહીંયા ઐ પ્લસ અ, તો એનો જે છે આય થાય છે. જો અહીંયા યાદ રાખજો, એ હતો પ્લસ અ જોડાણો તો અય થયો. અહીંયા ઐ પ્લસ અ છે તો આ ય થાય છે. બરાબર. ગૈ પ્લસ અક, તો એનું જે છે એ સંધિ થશે ગાયક. એવી રીતે ઓ પ્લસ અ જ્યારે જોડાય છે તો એનું અવ થશે. ખાસ યાદ રાખજો, અવ.
તો જેવી રીતે અહીંયા થઈ ગયું પો પ્લસ અન, તો એનું જે છે થાય છે પવન, અવ થયો એટલે પવન. પછી એવી રીતે જ આગળ વધો તો જે સંધિ છે એમાં અવ પ્લસ અ જ્યારે જોડાય છે તો એનું આવ થાય છે, પવ પ્લસ અક એટલે કે પાવક. મિત્રો આ જે સંધિ છે, આવી સંધિ ઘણીવાર પૂછાઈ જાય છે, તો આપણે ખ્યાલ આવતો નથી, પણ અહીંયા જો નિયમ પ્રમાણે તમે કરીએ છે તો તમને જે છે આસાનીથી યાદ આવી જશે. યાદ રાખજો, એ પ્લસ અ તો ઐ, પછી એવી રીતે ઐ પ્લસ અ તો આઈ, ઓ પ્લસ અ તો આવ ઔ, અને એવી રીતે ઔ પ્લસ અ જોડાશે તો આવ બનશે. ખાસ યાદ રાખજો. તો અહીંયા આપણે જે સ્વર સંધિ છે એ પૂર્ણ કરી છે. ત્યાર પછી જે વ્યંજન જે છે એ વ્યંજનો સાથે જે જોડાણ છે એના કારણે જે સંધિ છે એ બને છે, એ કેવી બને છે એ આપણે સમજવાની છે. હવે અહીંયા જે વ્યંજનો છે એને વિભાજિત કરી અને એના જે અલગ અલગ પ્રકારો છે એમાં એને વિભાજન કરી અને કોઠો આપેલો છે. આ કોઠો ખાસ અગત્યનો છે, કારણ કે જ્યારે આપણે હમણાં સંધિ ભણશું ત્યારે એ કોઠાને અનુલક્ષીને જ જે સંધિ છે એ એનું જોડાણ થવાનું છે. કંઠ્યના જે સ્વરો છે, કંઠ્ય વ્યંજનો જે છે એ અહીંયા આપેલા છે. હા, કંઠ્ય જે છે એમાં છે ક ખ ગ ઘ એ રીતે આગળ વધે છે. પછી તાલવ્ય છે, પછી મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠવ્ય. એની સામે જે ઉપરનો કોઠો, ઉપરની જે કોઠો છે ઉપરની બાજુ અઘોષ અલ્પપ્રાણ, જે એના અલગ એમાં પણ એના પ્રકાર છે, અઘોષ મહાપ્રાણ, ઘોષ અલ્પપ્રાણ ને ઘોષ મહાપ્રાણ, અને છેલ્લે અનુનાસિક. ત્યારબાદ અહીંયા બીજા વધારાના પ્રકારો છે એ આપણે જોવાની પાકા કરવાની અથવા તો યાદ રાખવાની જરૂર નથી, પણ આ તમારી જાણકારી માટે છે, કારણ કે હમણાં જે ક વાળી સંધિ આવશે તો કનો ગ થશે, એવી રીતે આગળ વધશે એક એક સ્ટેપ. ચનો જ થશે, જનો અહીંયા થશે ડ, ટનો ડ થશે, ડનો ણ થશે, ત જે છે એનો દ થશે, દનો ન થશે, પનો બ થશે અને બનો મ થશે. તો એ જે છે એ એટલા માટે મેં તમને આ કોઠો તમારી સામે મૂક્યો છે. હવે આપણે આગળ વધીએ સીધા નિયમો ઉપરથી. જો અહીંયા તમે જોઈ શકો છો કે ક જે છે એનો, મેં તમને અગાઉ વાત કરી એમ, જે ઉપરનો કોઠો હતો એ કોઠો જ અહીંયા અનુસરે છે. ક જે છે એનો ગ થશે, ચનો જ થશે, ટનો ડ થશે, તનો દ થશે અને પનો બ થશે. કઈ રીતે આપણે અહીંયા ઉદાહરણ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો દિક પ્લસ અંત, જે ક છે ખોડો છે, અડધો છે, પ્લસ અંત એટલે કે અહીંયા જોડાણું કોણ, તો કે ક અને અ જોડાય છે. ક અને અ જોડાય છે ત્યારે ક જે છે એનો ગ થઈ જાય છે, દિગંત થઈ જાય છે. દિક પ્લસ અંત એનું જે છે એ સંધિ થશે દિગંત. બરાબર, તો મેં તમને અગાઉ કીધું એમ કે ક જે છે એનું અહીંયા ગ થઈ ગયો છે. પછી એવી રીતે ષટ પ્લસ આનંદ, તો ટ પ્લસ આ જોડાય છે ત્યારે ટ જે છે એનો ડ થાય છે. એનો જે શબ્દ સંધિ શબ્દ છે એ થશે ષડાનંદ. એવી રીતે જગત પ્લસ ગુરુ, ત અને ગનું જોડાણ થાય છે, તો ત જે છે એનો દ થશે, તનો દ થાય છે અને જગત ગુરુ થઈ જાય છે. એવી રીતે અપ પ્લસ જ, તો પ અને જ જોડાય છે, પ અને જ જોડાય છે ત્યારે પ જે છે એનો બ થઈ જાય છે, પનો બ થઈ જાય છે, અબજ થઈ જાય છે. અપ પ્લસ જ એટલે અબજ. બરાબર, તો અહીંયા જે આ ઉપરનો કોઠો આપેલો છે એમાં જે કનો ગ, ચનો જ, ટનો ડ, તનો દ અને પનો બ જે છે એ જ્યારે સંધિ કરો છો ત્યારે થાય છે. તો આ ઉદાહરણો ખાસ યાદ રાખવાના છે. હવે સામે નીચે તમને કેટલાક જે છે એ ઉદાહરણો વિકલ્પ સાથે આપેલા છે. એનો ઉપરના આ જે નિયમો આપણે સમજ્યા એ નિયમોના આધારે એના જવાબ છે તમારે કોમેન્ટ્સમાં આપવાના છે. વાગદાન, ષટકોણ અને સદગુણ જે છે આપેલા છે, એના જવાબો તમારે કોમેન્ટ્સમાં આપવાના છે. હવે ત્યાંથી આગળ વધો તો અહીંયા જે છે અહીંયા પણ કેટલાક ઉદાહરણો આપેલા છે, જોઈ શકો છો. ના, તો ક જે છે તમે ઉપરનું જે કોઠો જોયો એમાં એક સ્ટેપ જે છે એ તો આપણે લીધું હતું, જેમ કે અહીંયા આ સ્ટેપવાળા ઉદાહરણો જોઈ ગયા કે ક નો ગ થાય છે, ચ નો જ થાય છે, ટ નો ડ થાય છે, ત નો દ થાય છે, પ નો બ થાય છે. હવે અમુક ઉદાહરણો જે છે એ તો ક નો અનુનાસિકમાં ડ, ચ નો અનુનાસિકમાં ગ, ટ નો અણ, એવી રીતે ત નો ન
અને પ જે છે એનો મ જે છે એ થાય છે. એ ઉદાહરણ હવે આપણે સમજીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે વાક પ્લસ મય, વાક પ્લસ મય છે તો એનું વાગ્મય, બરાબર, એ થાય છે. અહીંયા કથી એ રીતે સંધિ છે એનું જોડાણ થાય છે. ત્યાર પછી જે ટ છે તો ટનો ણ, જેમ કે ષટમાસ આપેલું છે તો એનું ષણમાસ થઈ જાય છે. ત જે છે એનો ન થાય છે. ઉત પ્લસ નયન આપેલું છે તો ઉન્નયન થઈ જાય છે, બરાબર. તો એ નિયમો પણ યાદ રાખવા જેવા છે. અહીંયા તમે જે છે નીચે જોઈ શકો છો, તમને ઉદાહરણો આપ્યા છે, એના જવાબો તમારે કોમેન્ટ્સમાં આપવાના છે. પેલું છે દિક પ્લસ મૂઢ પ્લસ સત પ્લસ મતિ, ચિત્ત પ્લસ મય, જગત પ્લસ નાથ અને સત પ્લસ નારી. તો એના જે જવાબ છે તમારે કોમેન્ટ્સ કરી અને આપવાના છે. ત્યાંથી આગળ વધીએ તો અહીંયા જે છે એ વ્યંજન પછી મ આવે તો ઉપર જોઈ તેમ સંધિ થાય, પરંતુ મ પછી અન્ય વ્યંજન આવે તો મનું અનુસ્વારમાં પરિવર્તન થાય છે. યાદ રાખજો, મ પછી જો અન્ય વ્યંજન આવે તો મનું અનુસ્વારમાં, જેમ કે અહીંયા કિમ પ્લસ ચિત્ત છે તો મ વત્તા અન્ય વ્યંજન જે છે ચ આવે છે, ચી આવે છે, તો એનું કિંચિત થાય છે. અનુસ્વાર જે મ હતો એનું કિંચિત, એટલે કે કીની ઉપર અનુસ્વાર આવી ગયો છે. એવી રીતે સમ પ્લસ યોગ હતો તો સની ઉપર અનુસ્વાર આવી ગયો છે. મ જે છે એનો અનુસ્વાર થઈ ગયો છે, સંયોગ. એવી રીતે સમ પ્લસ રક્ષણ તો સંરક્ષણ. અહીંયા પણ જે મ હતો એનું સંરક્ષણ સની ઉપર અનુસ્વાર આવી અને જે છે એ સંધિ થતી હોય છે. એવી રીતે સામે બીજા ઉદાહરણ છે સમ પ્લસ તોસ, તો એમાં પણ સ જે છે એની ઉપર અનુસ્વાર મ સ્વરૂપ, મ જે છે અનુસ્વારના સ્વરૂપમાં આવી ગયો, સંતોષ થાય છે. સમ પ્લસ વાદ એટલે સંવાદ, સમ પ્લસ લગ્ન એટલે સંલગ્ન. આ ઉદાહરણો જે છે એ ખાસ યાદ રાખવાના છે. કોઈ પણ અહીંયા જે ઉદાહરણો આપેલા છે એ પાઠ્યપુસ્તકના છે તો એમાંથી એ લોકો પૂછી શકે છે. ચાલો, તો અહીંયા આપણે જોઈ. ત્યારબાદ આપણે જે છે એ વિસર્ગ સંધિ જે છે એ સમજવાની છે. બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ હોય તો તેમાં જુદા જુદા ધ્વનિ પરિવર્તન આવતા જે સંધિ છે એ બને છે, એ સંધિને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. તો વિસર્ગ સંધિ જે છે આપણે અહીંયા સમજીએ. જેમ કે પહેલો નિયમ છે એનો, વિસર્ગ પહેલા અસ્વર અને પછી અસ્વર અથવા અન્ય કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થાય છે. જેમ કે અધઃ, તો વિસર્ગ દહ છે એની પહેલા જે છે તમે જોઈ શકો છો કે સ્વર અ છે અને એની પછી અસ્વર અથવા તો અન્ય કોઈ પણ ઘોષ વ્યંજન, જેમ કે અહીંયા ગ છે એ ઘોષ વ્યંજન છે, પછી આવતો ગ, તો અધઃ પ્લસ ગતિ જે છે તો વિસર્ગ જે છે એનો ઓ થાય છે, એટલે કે અધોગતિ થઈ જાય છે. યાદ રાખો, જે વિસર્ગ છે એ શું છે તો કે દહ, એની પહેલા સ્વર આવ્યો છે અ એટલે અધઃ, અને એની પછી જે છે એ આવે છે મનઃ પ્લસ બલ એટલે કે મનોબલ. તો અહીંયા પણ જે વિસર્ગ છે નહ, એની પહેલા જે મ છે, મ પ્લસ અ, તો અસ્વર છે, અને પછી બ જે છે એ ઘોષ વ્યંજન છે, તો એ જ્યારે જોડાય છે ત્યારે ઓ થાય છે, એટલે કે મનઃ પ્લસ બલ જે છે એનું મનોબલ થાય છે. હવે અહીંયા યાદ રાખવાનું છે કે વિસર્ગ પછી અહીંયા આ દહ અને નહ વિસર્ગ છે, અને પછી આ ગ અને આ બ જે છે એ ઘોષ વ્યંજન છે. તો વિસર્ગ પછી જે છે એ જ્યારે ઘોષ વ્યંજન જોડાય છે તો ત્યારે ઓ થાય છે. હવે ઘોષ વ્યંજન જે છે એ ઘોષ વ્યંજન અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. આ જે છે બધા એ જે છે એ બધા ઘોષ વ્યંજન છે, બરાબર. તો આની પહેલાં જ્યારે વિસર્ગ આવે છે અને આમાંથી કોઈ પણ ઘોષ વ્યંજન જોડાય છે, સંધિ થાય છે, ત્યારે ઓ થાય છે. ત્યાર પછીનો જે નિયમ છે એ વિસર્ગ પહેલાં અ અને આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર
કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ર થાય છે. વિસર્ગ જે છે અહીંયા નિહિ છે પ્લસ આહાર. નિહિ છે એટલે અ કે આ સિવાયના કોઈ પણ સ્વર છે, બરાબર. ઈ છે, અ કે આ નથી એટલે નિહિ પ્લસ આહાર, એટલે કે વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય. અહીંયા કોઈ પણ હોય, કોઈ પણ સ્વર હોય કે કોઈ પણ ઘોષ ધ્વનિ હોય તો એ જે છે એનો ર થઈ જાય છે. એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નિહિ પ્લસ આહાર હતું તો એનું થઈ ગયું છે ર, એટલે કે નિરાહાર. એવી રીતે નિહિ પ્લસ ધન હતું તો એનું થઈ ગયું છે નિર્ધન. તો અહીંયા વિસર્ગ પછી કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ, એટલે કે અહીંયા સ્વર આ છે, અહીંયા વિસર્ગ પછી જે છે એ ઘોષ ધ્વનિ જે છે એ છે ધ છે તો એનો ર થઈ જાય છે. અહીંયા નિહિ પ્લસ ધન છે એમાં ર છે એ રેફના સ્વરૂપમાં છે તો નિર્ધન થઈ જાય છે. અહીંયા નિહિ પ્લસ આહાર છે તો એ રના સ્વરૂપમાં છે, પૂર્ણ રના સ્વરૂપમાં, તો નિરાહાર થઈ જાય છે. ત્યાર પછીનો નિયમ જોઈએ. વિસર્ગ પહેલા, વિસર્ગ પહેલા રસ્વ ઈ કે રસ્વ ઉ અને વિસર્ગ પછી ક, પ, ટ અને ફ માંથી કોઈ પણ ધ્વનિ હોય તો વિસર્ગ જે છે એનો શ થાય છે. દુહુ પ્લસ કર્મ એટલે દુષ્કર્મ. હવે અહીંયા આ જે નિયમો છે એ ઘણીવાર આપણે યાદ રાખવામાં તકલીફ પડે, પણ અહીંયા જે દુહુ કર્મ છે તો એને તમે વ્યવસ્થિત વાંચો. દુહુ કર્મ એટલે આપણે ઓટોમેટિક જે છે એ વચ્ચે કોઈ વ્યંજન છે એ મિસ થતો હોય એવું લાગે છે એટલે શ જે છે એ આવે છે. દુહુ પ્લસ કર્મ એટલે દુષ્કર્મ. ચતુસ્પાદ એને આપણે ચતુઃ પ્લસ પાદ છે એને આપણે એકઠું કરી અને ઝડપથી બોલવાનો પ્રયત્ન કરીએ એટલે આપણે ખ્યાલ આવી જાય છે કે વચ્ચે શ જે છે ઉમેરાય. ચતુઃપાદ એટલે કે ચતુષ્પાદ. નિષ્ફળ, ધનુષ્ટંકાર તો શ જે છે ઉમેરાય છે. બધામાં યાદ રાખજો કે શ જે છે એ ફાડ્યો શ એ ઉમેરવામાં આવે છે. ત્યાર પછી છે વિસર્ગ ધરાવતા નિહ પ્રત્યય પછી ર ધ્વનિ આવે તો ની દીર્ઘ થાય છે અને વિસર્ગનો લોપ થાય છે. નિહિ છે રસ્વવાળું નિહિ છે, નિસર્ગ છે નિહિ પ્લસ રોગ, બરાબર. તો એમાં ર જે છે એ ર ધ્વનિ આવે છે. નિહિ પ્લસ રોગમાં ર ધ્વનિ આવે છે તો ની જે છે એ દીર્ઘ થઈ જાય છે, નિરોગ થઈ ગયું. અહીંયા નિહિ પ્લસ રસ તો ની જે છે એ રસ્વ હતું અને વિસર્ગ હતું, પછી ર ધ્વનિ આવ્યો તો ની જે છે એ દીર્ઘ થાય છે અને જે પાછળનું છે એમને જોડાય છે. તો આ તો ખૂબ જ સહેલું છે કે નિહિ રસ્વવાળું નિહિ હોય વિસર્ગવાળું પ્લસ રોગ ર ધ્વનિ આવે છે તો એ જે છે એ રસ્વ નીનો દીર્ઘ ની થઈ જાય છે અને બાકીનું રોગ અને રસ એમને રહે છે, નિરોગ અને નિરસ. ચાલો ત્યાર પછી છે વિસર્ગ પછી ચ, છ કે શ આવે ધ્વનિ હોય તો વિસર્ગનો શ થાય છે. જેમ કે નિહિ પ્લસ ચિત્ત હતું, નિહિ પ્લસ ચિંત હતું તો નિશ્ચિંત. એવી રીતે મનઃ પ્લસ ચક્ષુ હતું તો મનશ્ચક્ષુ. પુનઃ પ્લસ ચ હતું તો પુનશ્ચ બને છે. ત્યાર પછીનો નિયમ છે કે નિહિ પ્લસ નિહિ અથવા દુ પૂર્વ પ્રત્યય પછી શ કે સ આવે તો વિસર્ગ યથાવત રહે છે. જેમ કે અહીંયા શ ના રૂપમાં જોઈએ તો નિશંક જે છે એ શ જે છે એ આવે છે એટલે નીમાં જે વિસર્ગ છે નિહિ એ યથાવત રહે છે, એમાં કોઈ ફેરફાર આવતો નથી. એટલે કે નિશંક, નિશબ્દ, નિશસ્ત્ર, નિશુલ્ક, નિશેષ, નિશ્વાસ, નિસંકોચ. એવી રીતે સ હોય તો નિસંદેહ, નિસત્વ અને નિસ્વાર્થ. તો અહીંયા તમે જોઈ શકો છો કે નીના જે સ્વરૂપો છે એમાં વિસર્ગ યથાવત રહ્યો છે, એમાં કોઈ ફેરફાર આવ્યો નથી. એવા બીજા ઉદાહરણ છે દુ માટે પણ છે. દુસાધ્ય, દુસાહસ, દુસ્વપ્ન અને દુશાસન જોઈ શકો છો. ત્યાર પછી જે છે એ વિસર્ગ પછી ત કે સ હોય તો વિસર્ગનો સ થાય છે. જેમ કે નમઃ પ્લસ તે હતું તો નમસ્તે. અતઃ અંતઃ પ્લસ તત્વ છે તો અંતસ્ત્વ. આ ખાસ યાદ રાખજો, અંતઃ પ્લસ તત્વ તો અંતસ્ત્વ ખાસ યાદ રાખવાનું છે, આ પૂછાઈ શકે એવું છે. ત્યારબાદ નિહિ પ્લસ તેજ એટલે નિસ્તેજ, એ તો આપણે ખ્યાલ છે. આ અંતઃ પ્લસ ત્વવાળો અંતઃસ્ત્વ એ નવો શબ્દ છે એટલે એ ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે એવું છે. ત્યાર પછી હવે આપણે પૂર્ણતાની આરે છીએ તો અહીંયા જે છે એ વિશેષણને અંતે ત વ્યંજન હોય અને તેને ત્વ પ્રત્યય લાગે તો શું થાય? ત બેવડાઈ જાય છે અને
ત્વ બને છે. ત બેવડાઈ જાય છે, બે ત હોય તો ત્વ બેવડાય અને ત્વ બને છે. જેમ કે અહીંયા ઉદાહરણ છે તત પ્લસ ત્વ હતું, તો તત્વ અહીંયા તમે જોઈ શકો છો ત્વમાં જે ત જે છે એ બેવડાઈ ગયો છે, તો તત પ્લસ ત્વ એટલે તત્વ બને છે. એવી રીતે મહત પ્લસ ત્વ તો મહત્વ, સત પ્લસ ત્વ એટલે સત્વ, મહત પ્લસ તા એટલે મહત્તા, સત પ્લસ તા એટલે સત્તા. તો આ બધા ઉદાહરણો પણ ખાસ યાદ રાખવા જેવા છે, પૂછાઈ શકે એવા છે. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયોની અંદર જે છે એ ધોરણ 9 પાઠ્યપુસ્તકની અંદર જે સંધિનું જે પાર્ટ આપેલો છે એને સારી રીતે સમજો. એમાં જે ઉદાહરણો આપેલા છે, ઉદાહરણો બધા જોયા. તો અમારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને અમારો જે વિડીયો છે એને શેર કરજો. અમારી ચેનલ વસુંધરા એકેડેમીને સબસ્ક્રાઈબ કરજો.